સાહેબ હિમની ટાઢક છે એ વનને બાળી નાખે અને પાણીનો ધોધ છે ને એ પર્વતને ફાડી નાખે સાહેબ. એક એક ટીપું તમે પથ્થર માથે પડતું હોય, પથ્થરને એક સમય એવો આવે પથ્થરને પાણીનું ટીપું ફાડી નાખે. પણ સ્ત્રી જ્યારે રૂઠે, સ્ત્રી જ્યારે રિસાય અને સ્ત્રી જ્યારે કોપિત થાય ત્યારે સાહેબ ખુદ પરિબ્રહ્મ પરમાત્મા પણ નક્કી ન કરી શકે કે આ શું કરશે. એમાં પતિદેવ તો ક્યાંથી ઓળખી શકે. હું કાયમ માટે કહું છું મારા કાર્યક્રમમાં કે સ્ત્રીને સાહેબ સમજવાની કોશિશ કરવી, સ્ત્રીને સમજવાની કોશિશ કરવી સાહેબ, પણ એને ઓળખવાની કોશિશ ન કરવી, નકર જિંદગી આખી ઓળખામાં વહી જાય. હા તોય ઓળખા હે તો નહીં. હા તમે જોવો સાહેબ, આ દુનિયામાં એક સ્ત્રી અને એક ઈસ્ત્રી જ્યારે ગરમ થાય ને તો એ ભલભલાની કડશલું ભાંગી નાખે. હા એ સત્ય છે સાહેબ. હા સાહેબ, પતિ પત્ની તમે જોવો તો એક જ થાળીમાં જમતા હોય, પતિ પત્ની એક જ થાળીમાં જમતા હોય, 10 વર્ષ થઈ ગયા હોય છતાં પણ એક થાળીમાં જમતા હોય તો એવું ન માની લેવું પ્રેમ છે. એ તો ઠામડા વાસણ ઝાઝા ન ઉટકવા પડે એટલે એક થાળીમાં ખાતા. નકર ઓઈલાને જરાય રસ નો પતિ દેવ રાય બિલકુલ રસ ન હોય, પણ તોય તમે જોવો અમુક અમુક તો એક થાળીમાં ખાતા હોય તો બટ્ટા જટી બોલતી હોય. હા ઘણી અડધે ખાતો ખાતો ઊભો થઈ જાય, નથી જામતું. તે જામે ક્યાંથી? આ ઠામડા હાટુથી ભેગા ખાય. હા અમુક એવું હોય સાહેબ. સાહેબ પતિ પત્નીની વાત આવી ને, એક વાત કરી દઉં. એ ગામડામાં એક બહુ સુખી પતિ હતો. એક ગામડાની માલિકો એક બહુ સુખી પતિ હતો. કોણ હતો એ તો ભગવાન જાણે. મેં તો ખાલી વાત સાંભળી છો, હોય નહીં મેં વાત સાંભળી. એક ડાયરામાં હું હમણાં બોલ્યો તો મેં કીધું લગ્ન છે એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના 4 ફેરા છે. ઓડિયન્સમાંથી એક પીધેલો મારી પાસે બોલી ગયો. મેં કીધું કા ભાઈ શું થયું? નહીં, લગ્ન એ ધર્મ, અર્થ, કામ ને મોક્ષના ફેરા પહેલા હશે, બાકી અટાણે નથી. મેં કીધું ભાઈ કેમ નથી? અટાણે તો લગ્ન એટલે ખબર તમને શું? મેં કીધું બોલ ને. લગ્ન એટલે ધામધૂમથી પોતાની હોપારી દેવા સામેથી જ આવું. કીધું શાંતિ રાખ, આને કોક લઈ જાવ. હા એક જણો હમણાં આપણી પત્નીને કહેતો હતો, એ કે હું આમ જો લગ્ન પહેલા 1 નંબરનો હજળ માણા હતો અને ગમે એને મારી લેતો, અને આમ જો લગ્ન પહેલા એ કે મારી શાખા એવી હતી કે આમ બજારે નીકળું ને દુકાનું બંધ થઈ જાય અને ગમે એને ઢીબી નાખું અને કોઈના બાપથી ન બીતો. પછી એની પત્નીને પૂછ્યું, શું તારે આવું હતું? ઓલી એની ઘરવાળી કે કેવી વાત કરો છો, ગુણ મેળા વિના એ કે હગાઈ થાય અને ગુણ મેળા વિના લગ્ન. પણ હું એ કે હાવ સુધરી ગયો, આમ જો હાવ ભગત થઈ ગયો. લગ્ન પછી કાંઈ નહીં, બધું મૂકી દીધું. તે ઓલી કે હું એમ જ હતી અને હજી એમ જ છું, ધ્યાન રાખ. એક છોકરો હમણાં એની મમ્મીને કહેતો હતો, મમ્મી શું છે બેટા? 10 રૂપિયા દે ને, મારે શીંગ ખાવી છે. કેમ શીંગ ખાવી આજ અચાનક? મારા સાહેબે કીધું. શું કીધું? શીંગ ખાવ ને હા તો અક્કલ આવે. તેની મમ્મીએ 100 રૂપિયા દીધા. કે આલે 100 રૂપિયાની લઈ આય, 100 ની લઈ આય. એટલી બધી નથી ખાવી. અરે તારા બાપને દેજે, એને અક્કલ આવે. મજા છે. હું હમણાં પ્રોગ્રામમાં જતો હતો તો બિલાડી આડી ઉતરી. કાર્યક્રમમાં જતો હતો ને બરોબર આમ બિલાડી આડી ઉતરી એટલે હું થોડીક વાર ઊભો રહી ગયો, પછી તરત હાલતો થઈ ગયો. આ વાત મેં સવારે મારી ઘરવાળી, મારી પત્ની, મારી મિસિસને મેં આવીને વાત કરી. મેં કીધું આજ પ્રોગ્રામમાં જતો હતો અને બિલાડી મેં કીધું આડી ઉતરી. તો મને કેમ જો બિલાડી આડી ઉતરે ને તો ઘડીક ઊભો રહી જવાય, એ અપસુકન કહેવાય. મેં કીધું ઊભો જ રહી ગયો તો, પણ બિલાડી બોલી યાવ લગ્ન થઈ ગયા છે. મેં કીધું હા તો મ્યાવ તો નીકળો, આનાથી વધારે દુઃખ એ કઈ હોય જ નહીં. ત્યારે સાહેબ કહેવું પડે કે કડવા હોય તોય રાખવા પડે
કડવા હોય તોય રાખવા પડે, અણગમતાને ગમાડવા પડે. સાહેબ, સમયના રાજમાં ઉઘાડા થાય, આપણા હોય ને એને ઢાંકવા પડે. સાહેબ, આ બધું આમ રાખવા જેવું છે. બધાને દુઃખ તો બધાને છે, કોઈ કહેતા નથી. અમે કલાકારો જાહેરમાં કહી દઈએ છીએ, બાકી જેટલા બેઠા છે ને એ બધાને દુઃખ તો છે જ, પણ કોઈ કહેતા નથી. હા, અંદર અંદર હુવા કરે, એ કઈ દેવું નકર હુમલો આવશે. હા હા હા, મજા છે સાહેબ. પહેલાના વખતમાં તમે જુઓ, ખીચું તમે જુઓ તો આ ડાબી સાઈડ આવે, હૈયું ડાબી સાઈડ આવે. ખીચું ડાબી સાઈડ, અહીંયા હૈયું ખીચાની હેઠે આવે. પણ સમય સાહેબ એવો હતો એક વખત કે માણાના હૈયા ભરેલા હતા. ધર્મ, અર્થ, કામ, માણા હૈયા ભરેલા હતા. દયા, કરુણા, આનાથી હૈયું ભરેલું હતું. અને ખીચા પહેલાના માણસોના ખાલી હતા સાહેબ. આજ ઊંધું થઈ ગયું. ખીચા માણાના ભરેલા છે, પણ દયા હૈયું ખાલી થઈ ગયું સાહેબ. હૈયા કોઈના ભરેલા નથી. દુઃખ તો ત્યારે થાય સાહેબ. મજા છે સાહેબ. હમણાં એક ડોશીમાં એના છોકરાને કીધું, નાના કહું છું પિંટુડા, કે હા ધાબા ઉપર જોયા માર દીકરો ખરાબ નાખવું તાર દાદાનું. તાર દાદા આવ્યા કે નહીં? છોકરો કે દાદીમાં, ના દાદાને કેમ ઓળખવા? મેં તો જોયા નથી. અરે માર દીકરો કાગડો થઈને આવ્યા હોય, ખોરડામાં બેઠા હશે. છોકરો જોવા ગયો પછી પાછો આવ્યો. દાદીમાં, શું છે માર દીકરા? આ તાર દાદા આવ્યા, ખરાબ નાખવું છે. માર દાદા તો આવ્યા, પણ તો એ જકલમાના ખોરડે બેઠા છે. હજી જકલ, એને હું તને કહેતી હતી ને, તાર દાદાને જકલ તો પહેલેથી વાલી, એ ત્યાં જ બેઠા હોય. આ ભલે એનું ખાય, નથી ખરાબ નાખવું, લઈ લે બધું અંદર, લઈ લે. ભલે જકત ખવડાવતી, મીરા કઈ સુધરા નહીં. હમણાં નવા વહુ પરણીને આવ્યા ને, તે એની હાહુમાને કીધું કે સાચુમાં હોશ બટા, આ તમારા દીકરાને શેનું શાક ભાવે છે, તો એ પ્રમાણે હું બનાવું. ડોશીમાં કે આમ જો, એ મારા પેટમાં હતો ને તે કારેલા શીકે બધું ખાયું છે, અને બધું જે માએ ખાધું હોય ને ઈ દીકરાને બધું ભાવે. પછી હોવે આમ શંકા ગઈ ને, એટલે હોવે હાહુને પૂછ્યું કે બા, તમારે બિસ્ટોલ પીવાની ને ફાકી ખાવાની ટેવ હતી? અરે ગાંડી, એવી ટેવ મારે થોડી હોય. તો આ બિસ્ટોલ પીવે છે, ફાકી ખાય છે, ઈ એન બાપો ખાતો. હા, એટલે મા બાપના ગુણ છોકરામાં આવે છે. હમણાં એક દીકરીએ એની દાદીમાને કીધું, દાદીમા શું છે? હું ભણવા નહીં જાઉં. અરે દીકરા, ભણવા જવું જોઈએ ને બાપા, અને હું કામ નથી જવું? ઈ કે હું જે રસ્તેથી જાઉં છું ને, ત્યાં છોકરાઓ મારી છેડતી કરે છે. બાના કાઢમાં એ રસ્તેથી હું કાયમ નીકળું છું, કોઈ શેરથી નથી કરતું. એક જણા એક મિત્રએ એના મિત્રને કીધું, ઈ કે આમ તો સલાહ કોક હારા માણા પાસે લેવાય, અમુક માણા અજડ કઢા હોય, હાવ અજડ હોય. હા, એની સલાહ આપણને આપે તો આપણને થાય બે નાખી. એક મિત્રને કીધું કે ભાઈ, મારી ઘરવાળીને કાલે જન્મદિવસ છે, તો હું ગિફ્ટમાં આપું. તો ઓલો કે મારો મોબાઈલ નંબર દઈ દે. એક વાંઢો હમણાં 45 વર્ષનો મને કહેતો, મને કે પ્રફુલભાઈ, મેં કીધું બોલ. મને કે મારા તો હા ભાગ્ય ફૂટ લાવો. મેં કીધું કેમ? મને કે કાલે હું આમ રોડ માથે કે હલવા નીકળ્યો, અને એક છોકરીએ કે મને સ્માઇલ આપી. આમ પરણેલી હોય એવું લાગ્યું મને થોડુંક, પણ શંકા ન કરી કોક પરણેલી છે કુંવારી, પણ સ્માઇલ આપી એટલે મને એમ થયું કે આ હું એને ગમું છું. મેં થોડીક સાઈડ કાપી અને હોની નોટમાં મારો મોબાઈલ નંબર લખી અને એને દઈ દીધો. તો એ કે આગળ જઈને કે હો વાળો ગોલો ખાઈ ગઈ, આઈસનો ગોલો ખાઈ ગઈ. મને કે આમ જો પ્રફુલભાઈ, સવારના એ કે ગોલા વાળાના મેસેજ આવે મને, ગોલો મીઠો લાગ્યો હોય તો તમારી ફેમિલી લઈને આવો. હવે આને કેમ સમજાવું?
એક જણાને મેં હમણાં પૂછ્યું, મેં કીધું તમારા લગ્ન થઈ ગયા? તો બિચારે મને શાયરી કીધી એને. મને કે ના કિસી સે ગમ में रोते हैं, ना किसी से गम में रोते हैं, ना किसी से प्यार में खोते हैं, ना किसी से गम में रोते हैं, ना किसी से प्यार में खोते हैं, अरे हम तो वांढा है, हम 2 GB खत्म करके शाम को सोते हैं. હમણાં એક જણો તો ડોક્ટર સાહેબ પાસે અમારા કોઠારિયા રોડ ઉપર ડોક્ટર અશોકભાઈ રાઠોડ ગાયત્રી ક્લિનિક છે, ત્યાં હું એક દી બેઠો હતો. એક જણો એની ઘરવાળીને લઈને આવ્યો. એની ઘરવાળીને લઈને આવ્યો કે સાહેબ આને ચક્કર આવે છે અને પડી જાય છે. સાહેબે આમ લખી દીધું કે જાઓ કે આમ લોહીનો રિપોર્ટ કરાવતા આવો. સાહેબ લખી દીધું, લોહીનો રિપોર્ટ કરાવીને આવ્યો. એ સાહેબે આમ જોયું, અમારા રાઠોડ સાહેબે જોઈને કે આને લોહીના ટકા ઓછા છે. ઓલો કે આ ભણતી તેદુના ટકા જ ઓછા આવે છે. એટલે કીધું એ ભણવાના ના ટકામાં ફેર હોય. એક જણો તો હમણાં મારો દીકરો મોબાઈલમાં જ મિથ્યા કરે, મોબાઈલમાં હું શું ન જોવે, મોબાઈલમાં જ મિથ્યા કરે. એને બાપાએ કીધું મોબાઈલમાં હું નકરું મિથ્યા કરત, એ મોબાઈલ તને આ ફેસબુક ને એ તને રોટલા દે. ઓલો બેઠો બેઠો કે એ રોટલા ન દે તો કાંઈ નહીં, પણ રોટલા ઘડવા વળી દે આમાંથી. હા હા, ઓલો એનો બાપો કે લઈ આવ્યો તો ટાટિયા ભાંગી નાખી હળા. ઓલો કે હું તો એ કે ઘર જમાઈનું સેટિંગ કરું છું. બાપો કે હું પડે કહું હું પડે. એ વખતના આપણા વખતમાં તમે જો આ મારી હારેતના જેટલા બેઠા છે, મારી હારેતના એના જૂનું બાળપણ તમે યાદ કરો. બાળપણમાં આપણે જમવા બેહતા, બાપુજી બાજુમાં બેહતા. એ ભાઈ બાપુજી બડખે જ બેહતા. હા, અને એક મારી વાત કરું, હું 10મા ધોરણમાં ભણતો ત્યારે મારી ઉંમર લગભગ 15 વર્ષની. એ 15 વર્ષની મારી ઉંમરને હું મારા પપ્પા બાપુજીની હારે બાજુમાં જમવા બેઠો હતો. એટલે આડું અવળું કાંઈ બોલાઈ જાય અને સમજણ વગરનું બોલાઈ જાય ને તોય બાપુજી લાકડી લઈને ધીબી જ નાખતા. એ સમય હતો. હા, તે મેં વળી મારા મમ્મી, મારા બા, મમ્મી તો તેદી નહોતા ભાઈ. હા, તેદી તો બા હતા, બા. મારા બા કે બટા જમી લે. મેં કીધું બા મને એની વિના નહીં ફાવે. તા તો મારા બાપુજી તમને કહું લાકડી લઈને સોટી જાઓ. 8-10 વળગાડી લીધી. કોણ છે એ ડાકણ, કોણ છે એ ડાકણ? અરે કીધું અથાણાનું કહું છું. હું અથાણાનું કહું, બાપુજી બીજું હમ. તો જીબી નાખ્યું. અને એ આપણા વખતમાં તમે જોવો ને, આપણે હિપકા ભરી ભરીને રોતા. આ હિપકા હવે પ્રફુલભાઈ વૈયા ગયા છો. આપણું જે બાળપણ હતું ને આપણે જે હિપકા ભરીને રોતા ને, એ હિપકા ભરવાનું હવે છોકરાઓમાં છે જ નહીં. સાના રહી જતા, પછી આપણને ઘરવાળાને બધાને એમ થાય કે સાનો રહી ગયો છે, પણ હિપકા ભરતા હોય. માં જ્યાં સુધી હાથ ન મૂકે ત્યાં સુધી હિપકા બંધ ન થતા. માનો હાથ એવો હતો એ સમયમાં. હા, અને આપણે પાછા આપણા વખતમાં તો પાછા બાપુજી મારે રોઈ હિપકા ભરતા હોય, એમાંય સાના રાખવા બાપુજી પાછા મારતા. જેમ તેમ માર ખાતો, સાના રાખવા મારતા. એ બી નાખ્યા સાના રાખવા મારતા. હા, એક છોકરો હમણાં એના ભાઈબંધને કહેતો હતો, એ કે હા ભાઈ કાલે એ કે મારી મમ્મીએ મને બહુ માર્યો. તો ઓલો કે એમાં રોવાતા હશે. કાલે કે મને મારા પપ્પાએ માર્યો હતો. તો ઓલો કે મમ્મી મારે ને પપ્પા મારે એમાં ફેર હોય. એમાં શું ફેર હોય? એ કે આમ જો પપ્પા મારતા હોય ને તો મમ્મી આડી ફરે. તમે સમજી ગયા? ઈ મહત્વનું. એક છોકરાએ તો હમણાં એના બાપ ઉપર હાથ ઉપાડેલો. બાપ ઉપર હાથ ઉપાડી લીધો. જેવું તેવું કહેવાય. આ કેવો કળયુગ ને કેવો જમાનો આવ્યો. બાપ ઉપર હાથ ઉપાડી લીધો. મેં કીધું આ છોકરું હું બાપ ઉપર હાથ ઉપાડે? નાખો મેં કીધું એને 2. અને ભણાવ્યો ગણાવ્યો મોટો કર્યો, ધંધે ચડાવ્યો, અને છોકરું મારે. મેં કીધું બાપને. એના બાપે નિર્દોષ ભાવે મને કીધું, હો મને ક્યાં પ્રફુલભાઈ આ એની મા ઉપર ઉતર્યો છે. એની મા કેટલું ઢીબી નાખતી છે આને એ વિશે. એક ભાઈની ઘરે હું ગયો ને, તે બિચારો બેઠો બેઠો આમ કાચના ટુકડા વીણતો હતો ને ભરતો હતો ને હુપડી લઈને બહાર નાખવા જાય ને પાછો ભરવા જાય ને પાછો બહાર નાખવા જાય. મેં કીધેલા હું તૂટ્યું, હું તૂટ્યું? મને કે કબાટનો કાચ.
મેં કીધું કેવી રીતે તૂટ્યો? મને કે એ તમે આને પૂછો. આને એટલે એની ઘરવાળી. આને પૂછો. એની ઘરવાળી કે મારો વાંક છે, મેં કે હાણસીનો ઘા કર્યો તમારે બેહી નો જવાય ને. એ ખબર પડી કે તોલો ને બેહી નો તો તોલો તોડી નાખે. નટાણે તમે જોવો ને સાહેબ તો રાજબાયુના છે હો. પુરુષને કોઈ પૂછતું જ નથી. લે ભાઈ પૂછતું જ નથી. હું તમને ગેરંટી આપું સાહેબ, ઘરવાળી પતિદેવને હબોડી નાખે મારી અને પોલીસ સ્ટેશને વહી જાય એટલે પોલીસવાળા આને બોલાવીને પાછો પોલીસવાળા મારે. પૂછતા જ નથી કાંઈક તમે હું કામ આણે માર્યું. હા કાંઈ કોઈ પુરુષનું તો કોઈ સાંભળતું જ નથી. લે ભાઈ હાસું છે ને કે ખોટું છે? હે કોઈ સાંભળતું જ નથી. લા ભાઈ અટાણે તો બાયુના મમ્મીઓના જ રાજ છે. મમ્મી બા નહીં, બા હતા તે સારું હતું. અટાણે મમ્મી મોમ કઈ ફોડે બોમ્બ નક્કી જ નહીં. મમ્મીઓના રાજ છે. તમે જુઓ આ પેપરવાળા મીડિયાવાળા તમે જુઓ આ રાજકોટમાં આમ નીકળે ને એટલે કોઈ છોકરી આમ દુપટ્ટો બાંધ્યો હોય અને બારવટિયા જેવી થઈ નીકળી હોય, ખાલી આંખું ટગટ ટગટ દેખાતી હોય. કોની હોય એ તો રામ જાણે, એ તો ભગવાનને ખબર. આપણે ખબર જ ન પડે. હા ગગજી હતા ને છોકરી કાંઈ ખબર જ ન હોય. એવું મોહરિયું બાંધ્યું હોય, ખાલી આંખું દેખાય અને એવી રીતે નીકળે ને એટલે મીડિયાવાળા તરત એનો ફોટો પાડશે. ફોટો પાડી અને ચાપામાં મૂકશે અને નીચે એવું લખે એવું તમે વાંચ્યું જ હોય તમે જોજો. એવું નીચે લખ્યું હોય રાજકોટમાં કાળ ઝાળ ગરમી અને વૈયાવો આપણી બાજુ ધોમ તડકાના આપણે નીકળ્યા હોય, તડકો લાગી ગયો હોય અને ચક્કર આવ્યા હોય, રોડને કાંઠે પડી ગયા હોય એટલે તરત મીડિયાવાળા આવશે. મીડિયાવાળા ફોટો પાડશે અને પેપરમાં મૂકશે અને પાછા નીચે એવું લખે. નીચે કેવું લખે કે પીધેલ હાલતમાં કોઈ અજાણ્યા શખ્સ બેભાન હાલતમાં રોડ ઉપર પડેલા. અને આવું એટલે કીધું બિચારાને પૂછો તડકાના શક્કર આવ્યા છે. એક જણો હમણાં ડોક્ટર પાસે ગયો. સાહેબ મારી ઘરવાળીને કે એપેન્ડિક્સનો દુખાવો ઉપડ્યો છે. એપેન્ડિક્સનો દુખાવો ઉપડ્યો છે. ડોક્ટર કે તમે 6 મહિના પહેલા તમારી ઘરવાળીનું એપેન્ડિક્સનું ઓપરેશન કરાવી ગયા હતા એક બીજા. બોલો કે ભાઈ 6 મહિના પહેલા બીજી વખત નો થાય એપેન્ડિક. માણસને એક જ વાર થાય. હાઈલા આવો છો આવા. કોણે ગધેડાએ તમને કીધું એપેન્ડિક્સનું ઓપરેશન છે એમ? ગધેડાએ નથી કીધું, મને ગધેડીએ કીધું. ગધેડી કોણ? કે તમારી મિસિસ ડોક્ટર છે એને. ગધેડીએ મને તમારી મિસિસને એપેન્ડિક્સનું દુખાવો ઉપડ્યો સાહેબ પાસે જાઓ. એટલે હું અહીંયા આવ્યો. પણ બીજી વાર ન ઉપડે પણ શાંતિ રાખો ને, બોલવા તો દો. કોકને 2 ઘરવાળી ન હોય. બીજી ને સુખ દુઃખ આવે સંસારમાં અને પોતાના હોય પાસે. સુખ દુઃખ આવે સંસારમાં અને પોતાના હોય પાસે. સ્વાર્થ કોઈ આવે નહીં પછી ભાવ ન પૂછે ભીખલા. સ્વાર્થ વિના કોઈ આવતું જ નથી સાહેબ માણસ પાસે. હા આ દુનિયાનું એક કડવું સત્ય છે કે જિંદગી આખી જીવશો સાહેબ તમને કોઈ પૂછવા નહીં આવે કે તમે કેમ જીવો છો. જિંદગી આખી જીવશો કોઈ પૂછવા નહીં આવે તમે કેમ જીવો છો. પણ સાહેબ તમે મરી જાઓ ને એટલે આખો ગામ આવશે, આખો સમાજ આવશે, પૂછશે તમને કેમ કરતા ગુજરી ગયા. આ તમે ખબર લેવાનું આવ્યા એમાં. આ ગુજરી જાવ પછી બધા આવે. હા અરે સમય વિનાનો વરસાદ, દુઃખ વીત્યા પછીની મદદ. સમય વિનાનો વરસાદ, દુઃખ વીત્યા પછીની મદદ, મર્યા પછી આવેલા ડોક્ટરો અને આબરૂ વહી ગયા પછી મળેલ ધન અને મર્યા પછીના બહેણા. સાહેબ આ બધું વ્યર્થ છે, કોઈ કામનું નથી માણામાં. એક જણા મેં હમણાં પૂછ્યું, મેં કીધું લગ્ન જીવન કેવું હાલે? લગ્ન જીવન કેવું હાલે? મને રોતા રોતા કે મને કે પ્રફુલભાઈ વાત જ પૂછો. લગ્ન મંડપમાં મને કે એકવાર એની માંગ ભરી હતી, એક જ વાર માંગ ભરી. તે દુની માંગ કરે. એ માંગ કરે છે એમાં હું ગામમાં નીકળું છું માંગવા. આ માંગ ન ભરી હોત ભાઈ ઘણા બધા હલવાઈ ગયા છે. આમાં આ જેટલા દાંત નો કાઢ્યા ને એ બધા હલવાઈ ગયેલા. હા ભાઈ જેટલા હસ્યા નથી બધા હલવાઈ ગયેલા. માંગ ભર્યા પછી માંગ પૂરી જ નથી થતી.
અને આમ તો હું કાયમ માટે કહું છું, પરણેલા હોય ને આ શીખવા જેવું છો. પરણેલા હોય એને કયા ટાઈમે કેવી રીતે પત્ની હારે વાત કરવી આ ખબર પડી જાય ને એના લગ્ન જીવનમાં કોઈ દી વાંધો ન આવે ભાઈ. આ જેને ખબર પડી જાય એને લગ્ન જીવનમાં કોઈ દી વાંધો ન આવે. એક જણી એના પતિને કે આમ જુઓ તમને કહું છું શું છે, આ બાજુવાળા પાડોશી રહ્યા ને, એ 50 ઇંચનું LED ટીવી લાવ્યા, બોલો તમે લઈ આવો નહીં. હવે તરત ઓન ધી સ્પોટ એમ કે આપણે નથી લાવવું તો મોટો કજ્યો થાય. પણ આ બુદ્ધિશાળી, અરે કે ગાંડી, જેને સુંદર તારા જેવી પત્ની હોય, ઉગમણેથી વાહ વાય તું આમ જો આમ આથમણી નમી જાશો, ને આથમણીથી વાહ વાય તો તું આમ ઉગમણી નમી જાશો. અરે તું પાણી પીવે તો મને ગળામાં પાણી દેખાય. આવી સુંદર અપસરા જેવી જેને પત્ની મળી હોય એ ભલા મણા ટીવી જોઈને ટાઈમ બગાડે. ઘરવાળીને સારું લાગ્યું, પ્રશંસા થઈ ને ભાઈ, સારું લાગ્યું કે હું કોફી કરતી આવું તમારે હાથ, કોફી પાઈ લો. ધડ દઈને ના પાડી હોત તો રોટલાય ન થતી. એટલે શાદી. હવે શાદીનો પહેલો અક્ષર આવે એસ. એસ એટલે સેટિંગ ખતમ. એસ એટલે સેટિંગ ખતમ. એચ એટલે હિંમત ખતમ. પછી એ એટલે આઝાદી ખતમ. પછી આવે ડી. ડી એટલે દિમાગ ખતમ. પછી લગન પછી પતિનું દિમાગ નથી હાલતું, પત્ની કે એમ જ. હા, અને પછી છેલ્લે આવે આય. આય એટલે ઇમ્તિહાન શરૂ. ક્યાં ગયા તા, હું ત્યાં તગર તગર જોવો છો, ત્યાં શું કામ ઊભા છો, આ બધું ઇમ્તિહાન છે. એક જણો હમણાં એની ઘરવાળીને કહેતો હતો કે તે મારા ખીચામાંથી 100 રૂપિયા કેમ કાઢ્યા? એ કે જોતા હતા કાઢ્યા લ્યો, એમાં કેમ રાડું પાડો છો? અરે પણ તે 100 રૂપિયા કાઢ્યા હું કામ? તે મને કીધું હોત તો હું તને કે 500 રૂપિયા આપત. ઈ કે મારે કે જિંદગી આખી તમારી પાસે માગ્યા જ કરવાના. મારે એનો કે આમ સ્વતંત્ર જીવવું હોય મારા માટે, માગ્યા જ કરવું, ગમે ત્યારે લઈ લેવું. સ્વનિર્ભર ભારત, સ્વનિર્ભર આમાં ન આવે. હા, બહુ સાચી વાત છે સાહેબ. અને તમે જોવો લગ્ન પછી પુરુષ પતિદેવ પોતાના માટે લાભા કાંઈ કરી જ નથી શકતો. આ સત્ય સનાતન છે. હું અહીંથી કહી દઉં છું, તમે કહેતા નથી, બાકી સત્ય જ હોય. પ્રફુલ્લ જોશીની વાત સત્ય જ હોય બાપુ. લગ્ન પછી પુરુષ પોતાના માટે કાંઈ વિચારી જ નથી શકતો. એક જણો હમણાં બેઠો બેઠો વિચારતો હતો કે આજે બુધવારિયામાંથી એક લેંઘો લઈ આવવો છે. હજી વિચારતો હતો ને ત્યાં એની ઘરવાળી રહોડામાંથી આવી. આ વિચારતો હતો હજી તો ત્યાં એની ઘરવાળી રહોડામાંથી આવી કે મારે સાડી લેવી છે. બોલ્યો કે પણ હાડીને હું કરવી છે? આમ કબાટ ખોલતા તો 15-20 હાડીયું તો ચરણોમાં પડે છે. આમ કબાટ ખોલતા હેઠિયું પડે, ગોઠવાતી નથી એટલી હાડીયું છે. તેની ઘરવાળી કે એ સાડીઓ રહીને બધી એ મેં એક વખત પહેરીને બધા મોહલ્લાવાળાને દેખાડી દીધી છે. અને બધે આપણા સગા સંબંધીઓ બધે એક વાર પહેરી લીધી છે, જોઈ લીધી છે બધાએ. અને હવે પાછી પહેરું તો બીજું અમારી બેનપણીઓ વાતું ન કરે કે આનો ઘરવાળો સાવ લુખેશ લાગે છે. આબરૂ તમારી જાય, બોલો કે આબરૂ આમાં નહીં જાય, આ ઉશીના ગોતવામાં જાય. શાંતિ રાખો, આમાંથી પહેરો. હા, એક બહુ ઝીણો જોક્સ કહું તમને, ઝીણો જોક્સ સમજાય તો. એક જણો એમની પત્નીને કહેતો હતો એ કે આપણે આટલી બધી આવક છે તોય કેમ કાંઈ બચત નથી કરી શકતા? એની પત્ની કે પાડોશીના કારણે. પાડોશી આમાં શું કરે? એ કે એટલી બધી મોંઘી વસ્તુ લાવે છે એટલે કવિએ કીધું છે ને કે મોટા પાછળ નાનો હાલે, મરે નહીં પણ માંદો તો પડે. મોટા પાછળ નાનો હાલે, મરે નહીં પણ માંદો પડે. એટલે મોટાની પાછળ બહુ ન હાલવું. આપણા ઘરનું આવક જોઈ અને ચાણક્ય બોલ્યા છે સાહેબ કે જેને ટૂટિયા વાળીને સુવાની આદત હોય એને સાયલ કોઈ દી ટૂંકી ન પડે બાપુ. એક નોકરાણી હમણાં શેઠને કહેતી હતી, શેઠ એ કે મારે તમારી નોકરી નથી કરવી. શેઠ કે ભાઈ કાંઈ કારણ? કારણ એ જ કે શેઠાણી ખૂબ તંગ કરે છે.
અને કાંઈ સમજાવ્યા સમજતા જ નથી ઈ કે. અને હું ઈ કે તમારી જેમ બંધાયેલી નથી, ગમે ત્યારે આ ઘર છોડી શકું. પેટ રોવા માંડ્યું, જળજળી આંખમાં આવી ગઈ. નોકરાણી કે તમે કેમ રોવા માંડ્યા? ઈ કે તું આ ઘર છોડી હે, તંગ તો મને કરે છે, મારે ક્યાં જાય? એક જણી હમણાં એના પતિને કહેતી હતી કે આમ જુઓ, આજ સુધી મારી કાંઈ પણ ભૂલ થઈ હોય, જાણતા અજાણતા મારાથી કાંઈ બોલાઈ ગયું હોય, તો તને ઘરવાળો આમ ખુરશીમાંથી ઊભો થઈ ગયો, હો આજ 15 વર્ષે આના મગજનું પરિવર્તન અને માફી માંગવા મળી. ભાઈ હે ભાઈ માફી તો રાજી થઈ ગયો કે હવે આ સુધરી ગઈ એમ, કે આજ સુધી મારાથી કાંઈ બોલાઈ ગયું હોય, તમને કાંઈ કહેવાઈ ગયું હોય, જાણતા અજાણતા કાંઈ પણ બોલાઈ ગયું હોય, તો તમારા લખણ એવા હશે, મારી ભૂલ હોય જ નહીં. ઓલો પાછો ટાઢો પડ્યો, અહીં એમનેમ છે, કાંઈ પરિવર્તન ન. ભીખાભાઈ આહિરનો દુહો છે અમારે કે ઉપત હૈયે નો લાવવી, ઉપત એટલે અભિમાન, ઉપત હૈયે નો લાવવી સંપીને રહેવું સદાય, ઉપત હૈયે ન લાવવી સંપીને રહેવું સદાય, તો જીવન સફળ જાય ભાવ ભરેલું ભેખલા. આ હંપીને ઘરમાં રહ્યો ને તો જીવન સફળ જાય. હા મજા છે સાહેબ, અમુક જગ્યાએ તમે જુઓ ને કલાકારોને હલવાડી દે તમને. હા એવા ફસાઈ જાય. હમણાં એક ભાઈની ઘરે હું ગયો ને, તે ખાલી પાણી પાયું. એ ભાઈ ખાલી પાણી, સાનું જ પૂછ્યું નહીં, પાણી જ લપાય, ખાલી પાણી, ચાનું ન પૂછ્યું. હાલતી ટાણે મેં ગાડીની ચાવી કાઢવા ખિસ્સામાં હાથ નાખ્યો, તો છોકરાની મમ્મી દોડીને આવી, નહીં 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 પ્રફુલ્લભાઈ નહીં, છોકરાને કાંઈ દેવાનું હોય નહીં, હવે હલવાનું. પછી મારે એને 500 રૂપિયા દેવા પડે. મને કે એટલા બધા ન હોય, એટલા બધા ન હોય. મેં કીધું એટલા ન હોય એ મને કીધું ખબર જ છે, પણ તમે દોહા છૂટા તો હોવા જોઈએ. હા એવા હલવાડે તમને કે ઉપત હૈયે ન કોઈ દી આણવી, અભિમાન કોઈ દી જીવનમાં કરતા નહીં, સંપીને કાયમને માટે રહેજો સાહેબ, તો જીવન સફળ જાય ભાવ ભરેલું ભીખલા. જીવનને સફળ બનાવવા માટે સદા માટે હસતા રહેજો અને બીજાને હસાવતા રહેજો અને સદા માટે નિરોગી રહેજો. એ સાથે અમારા મનોજભાઈ ભૂપતાણી આયોજિત આજના આ કાર્યક્રમમાં હાસ્ય દરબારની અંદર આપ સૌને હસાવવા માટે જ્યારે મને મોકો આપ્યો તે બદલ મનોજભાઈ ભૂપતાણીને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. એ સાથે પ્રફુલ્લ જોશીના આપ સૌને હરિઓમ તત્સત, જય માતાજી.